નમસ્તે દર્શક મિત્રો, કાલચક્ર ના ચોથા એપિસોડમાં, ચોથા અધ્યાયમાં આજે આપણે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી જાહેર થઈ છે એના સંદર્ભમાં એક ખાસ વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કારણ કે લગભગ 2003માં, એટલે કે આજથી સમજો ને કે લગભગ 21-22 વર્ષ પહેલા આપણા એ સમયના મુખ્યપ્રધાન ને વચન આપ્યા હતા કેટલાક ગ્રામ પંચાયતોના લગતા સરપંચો, ગ્રામ પંચાયતો, એની ચૂંટણી કેવું હોવું જોઈએ, ગ્રામ પંચાયત એની બધી જે એ વાત એ સમયે કરવામાં આવી હતી. તો એના સંદર્ભમાં આજે આપણે વાત કરવી છે. કારણ કે ચૂંટણી જાહેર થઈ છે એટલે લગભગ 8,300 જેટલી ગ્રામ પંચાયતો ની ચૂંટણી છે. તો એ બધી જ વાત આજે એટલા માટે આપણે કરવી જરૂરી છે કારણ કે એ સમયે આજથી લગભગ 21-22 વર્ષ પહેલા જે વચનો આપવામાં આવ્યા હતા એ ફૂલફિલ થયા છે ખરા? શું કહ્યું હતું નેતાઓએ? પેલા આપણે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર જે છે એમને સાંભળીએ, અને એની સાથે સાથે એ સમયે 2003માં મુખ્યપ્રધાને જે કહ્યું હતું કે ગ્રામ પંચાયતો જે છે એ આપણે મિની સંસદ બનાવવું છે, એટલી જ સત્તાઓ એને આપવી છે, એ જે વાત કરી હતી. અને એનું જે સત્તાવાર દસ્તાવેજ છે આપણી પાસે અવેલેબલ જે છે એ દસ્તાવેજ પણ જોઈશું. તો પેલા આપણે ચૂંટણી કમિશનરની શું કહી રહ્યા છે પેલા આપણે સાંભળીએ. તો 26 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને અમે કરી રહ્યા છે. એના બાબતમાં આજે અમે એનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025, ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25, મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27. આ જે ત્યારે 2003માં જે આપણે જે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા કે અમે મિની હાઉસ બનાવીશું, ગ્રામ પંચાયતોને મિની હાઉસ, કે જે સંસદ પાસે જે સત્તાઓ જે છે, ધારાસભા પાસે જે સત્તાઓ છે એ જ સત્તાઓ અમે આપીશું પંચાયતી રાજમાં. પરંતુ આજે તો એ કંઈ દેખાતું નથી. અને આજે આ ચૂંટણી જે જાહેરાત કરવામાં આવી છે, આપણે જોઈએ છીએ કે ચૂંટણીમાં એવી પરિસ્થિતિ આજે એવી છે કે લગભગ 8,300 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, અને એમાં 50% પંચાયતો તો એવી છે કે જેને ઉથલાઈ નાખવામાં આવી હતી, એની પાસેથી સત્તાઓ આંચકી લેવામાં આવી હતી. 22 વર્ષ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે વધારે સત્તા આપીશું, પરંતુ અહીં તો જે ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ હતું એ ગ્રામ પંચાયતોને એન કેન પ્રકારે કોઈ પણ રીતે ફેંકી દેવામાં આવી હતી. 8,326 જેટલી ગ્રામ પંચાયતોની વાત આવે છે, એની વાત છે. આપણે 22 જૂને જે ચૂંટણી થવાની છે, તો એ આખી વાત એટલા માટે, અને પરિણામો જે આવવાના છે એ 22 ને બદલે 25 આવવાના છે. તો એ સમયે જે વચનો આપવામાં આવ્યા હતા એના કેટલાક આપણે જે અવતરણો ખાસ છે એ પણ જોઈએ કે એ સમયે કયા પ્રકારના મથાળાઓ સાથેના સમાચારો આવેલા હતા એ પણ આપણે જોઈએ. નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા એ આપણે જોઈ રહ્યા છીએ. તમામ ગામોમાં ગ્રામ સભા યોજવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી 2001ના રોજ શાસન સંભાળતા પછી જે આખી પંચાયતોને મહત્વ આપવાની વાતો કરી હતી, 3 સોપાનોને 3.25 કરોડ લોકોએ, અને 53 જે ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી, 86% પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, બધું થયું હતું. ત્યારે એ સમયે 2003માં જે બીજી વખત જયારે પૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદી ચૂંટાયા હતા ત્યારે
વિડીયો કોન્ફરન્સમાંથી સંખ્યાબંધ ગામોના એક ગ્રામ સભાઓ પણ યોજી હતી મુખ્યપ્રધાને, અને દરેકને કહ્યું હતું કે અમે તમને વધારે સત્તા આપીશું, સંપૂર્ણ વિકેન્દ્રીકરણ કરીશું, સક્ષમ વિકાસનો વિકલ્પ પૂરો પાડીશું, આવું બધું જ વચનો આપવામાં આવ્યા હતા. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે ગ્રામ સભા માત્ર જનસભા ન બની રહે પરંતુ લઘુ સંસદનું સ્વરૂપ સાકાર કરે એવી અમે પદ્ધતિ અપનાવીશું. શું થયું આજે? લઘુ સંસદ તો બાજુ પર રહી કે જે ગ્રામ પંચાયતો હતી એમને પણ ઉખેડીને ફેંકી દેવામાં આવી. તો આ આખી જે વાત હતી, અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ આખી વાત જે રાજનેતાઓ વાત કરે છે, પ્રજાને વચનો આપે છે કે અમે ગ્રામ સંસદ બનાવીશું, લઘુ સંસદ બનાવીશું, પરંતુ બીજી બાજુ એના જે આચરણો છે એ આચરણ એનાથી વિપરીત જોવા મળી રહ્યા છે. ત્યાર પછી સતત અને હવે તો આપણે જાણીએ છીએ કે શહેરીકરણ જે રીતે મહત્વ આપ્યું છે 2005 થી લઈને 2025 સુધીના 20 વર્ષમાં, એમાં શહેરોમાં મતદારોની સંખ્યા 51% વધારે થઈ ગઈ છે. એટલે હવે તો ગામડાઓની જરૂર નથી, તો ગ્રામ સભાની શી જરૂર છે, ગ્રામ પંચાયતોની શી જરૂર છે, ફૂંકી મારો બધાને, એવું સરકારનું અત્યારે વલણ જોવા મળે છે. તો આ જે સરકાર હવે શું કરે છે એ પણ આપણે કેટલીક જે સમયે મથાળાઓ હેડલાઇન્સ જે આવતી હતી એ હેડલાઇન્સ હવે પછીની જે શું હતી એ પણ જોઈએ. તો આ જે હેડલાઇન્સ છે કે એ સમયે સ્થાનિક સ્વરાજ્યની અત્યારની પરિસ્થિતિ શું છે કે વિદેશીને પણ વગરની સરકાર હતો, પરંતુ ભાજપનો પક્ષાપક્ષી અત્યારે પંચાયતોમાં લાવી દીધી છે કે જે મત આપે એને જ ગ્રાન્ટ આપવી, એને જ અનુદાન આપવું, એવી આ જે પરિસ્થિતિ એવી ઊભી કરી દીધી. સંસદ તો બાજુ પર રહી, પરંતુ અહીંયા પક્ષાપક્ષી લાવી દીધી છે કે જે મત આપે એને જ પૈસા આપવા. આ નીતિ રહી છે. સરપંચોને સભ્યોને રાજકીય બનાવી દેવાયા છે અને એ રીતે જ એને ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. સરપંચ બન્યા પછી સરકારી યોજનાઓના ઠેકા પણ સરપંચને આપવામાં આવે છે કે જે ભાજપ સાથે કોઈ પક્ષના આધારે ચૂંટણી નથી થતી પંચાયતોની, ગ્રામ પંચાયતોની, પરંતુ ભાજપ સાથે નૈતિક રીતે જોડાયેલા, ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હોય એને તમામ પ્રકારના ઠેકા આપી દેવામાં આવે છે. નદીમાંથી રેતી લઈ જવાના માફિયાઓ સાથેના સાંઠગાંઠ ઉભી થતી હોય છે, અને જે આપણી પાસે કુદરતી સંપત્તિ છે એની પણ લૂંટ આમાં કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. તો આ આખી વાત જે છે આપણે જાણીએ છીએ કે એના કારણે આજ સરપંચોને જે જરૂર છે પૈસા આપવામાં આવે છે, અને એમાં આપણે જાણીએ છીએ કે કેટલા બધા સ્કેમ હમણાં આપણે જોયું છે કે મનરેગામાં કેટલું મોટું સ્કેમ થયું છે. તો એ સ્કેમ કરનારા કોણ હતા? ભલે એમાં પ્રધાનના પુત્રો આવ્યા હોય, પરંતુ થતું હતું તો ગ્રામ્ય લેવલ ઉપર. અને એટલા માટે જે આ ઈવીએમ થી જે આખા ગામમાં ચૂંટણી થાય છે તો દરેકને ખબર પડી જાય છે, દરેક પક્ષને, કે કયા ગામે કોને મત આપ્યા છે. તો એના આધારે એને ગ્રાન્ટની અને એને ટ્રીટ કરવાની જે તે સરકારો નક્કી કરે છે. અને એટલા માટે ઈવીએમ જે સિસ્ટમ છે એ ખરેખર લોકશાહી વિરોધી છે, કારણ કે એમાં દરેક રાજકીય પક્ષને ખબર પડી જાય કે આ ગામમાંથી કયા પક્ષને કેટલા મત મળેલા છે. એ ગામને જે સત્તાધારી પક્ષ હોય એને ઓછા મત મળ્યા હોય તો એને ગ્રાન્ટ આપવામાં આવતી નથી, અનુદાન આપવામાં આવતું નથી, અને એને ગમે તે રીતે પરેશાન કરવામાં આવે છે ને, અને એની સત્તા ઉખેડીને ફેંકી દેવામાં આવે છે. આવી 4000 ગ્રામ પંચાયતો છે, 4000 ગ્રામ પંચાયતોને ઉથલાવીને મારી નાખવામાં આવી છે. અને આ મોદીનું ગ્રામ સંસદનું જે વચન હતું અહીંયા ફોક જોવા મળી રહ્યું છે. તો આવા છે આપણા નેતા. જુઓ આપણે 22 વર્ષમાં શું પ્રગતિ કરી છે. વચનો કંઈક જુદા આપે છે, અને આજે 8,300 ગ્રામ પંચાયતોના બંધારણ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીની સરકારો અને ભાજપ વર્તી રહ્યું છે. 2003માં જે મોદીએ વચન આપ્યા હતા તેનાથી વિપરીત કામ અત્યારની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર કરી રહી છે. તો કાના મળવો જોઈએ. આજે 3 દિવસ ગુજરાતમાં હતા આપણા મુખ્યપ્રધાન, અને જ્યારે સરપંચોને મળ્યા હતા 2012માં, નરેન્દ્ર મોદી સરપંચોને મળ્યા હતા, ત્યારે પણ આવી જ બધી વાતો કરી હતી. સરપંચ સાથેના ફોટાઓ પાડવામાં આવ્યા હતા, સરપંચોને ઇનામો આપવામાં આવ્યા હતા, સમરસની મોટી વાતો કરવામાં આવી હતી ગાંધીનગરમાં. તો એ સમરસ વખતના ફોટા પણ આપણા નરેન્દ્ર મોદીએ રિલીઝ કર્યા હતા. સરપંચો સાથેની મોટી વાતો કરી હતી સ્ટેજ પર બેસાડીને. આ આપણે જોઈ રહ્યા છીએ. તો નેતાઓ કરે છે
જાહેરમાં કંઈક અને ખાનગીમાં કરે છે કંઈક જુદું. આ વચન જે છે એ ચૂંટણીની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આપણે જોઈ શકીએ છીએ. અને રાજ્ય ચૂંટણી પંચ તો આપણે જાણીએ છીએ કે આ સરકારની કઠપૂતળી છે. આઈએસ અધિકારી, નિવૃત્ત આઈએસ અધિકારી કે વર્તમાન આઈએસ અધિકારી એના હોઈ શકે છે. અને મોટા ભાગના એ જ આવ્યા છે અત્યાર સુધી. આપણે છેલ્લે આપણે જોઈએ છીએ તો એ જ કમિશનર એને જ બનાવી દેવામાં આવે છે. સરકાર કહે ત્યારે ચૂંટણી કરે અને સરકાર ન કહે ત્યારે ચૂંટણી પણ ન કરે. તો આવી 4000 ગ્રામ પંચાયતોને અન્યાય કરનારા આપણા કમિશનર જે છે, આપણા કમિશનર અન્યાય કરનારા નેતાઓના ઈશારે જ કરે છે ને. અને એટલા માટે આ જે કાલચક્ર છે એ સતત ફરતું રહે છે, સરપંચો પર ફરી રહ્યું છે. 4000 ગ્રામ પંચાયતોને અન્યાય કરીને એને ઘરે બેસાડી દેવામાં આવી છે. લોકોએ ચૂંટેલી ગ્રામ પંચાયત હતી એ ગ્રામ પંચાયતોને ઉખેડીને ફેંકી દેવામાં આવી. ગ્રામ પંચાયતની ચૂંટણી એવી છે કે અમેરિકન પ્રમુખ પદ્ધતિ જેવી છે કે સરપંચની ચૂંટણી અલગથી થાય છે અને એના સભ્યોની ચૂંટણી અલગ થાય છે. 2 મત આપવામાં આવે છે. જે સરપંચ ઈચ્છતા હોય તો સરપંચને મત આપે છે જે ઉમેદવારો હોય એમાંથી, અને જે સભ્યો ઉભા હોય છે તે પોતાના વોર્ડ પૂરતા સભ્યને પણ મત આપે છે. તો આ પ્રમુખ પદ્ધતિ જેવી સિસ્ટમ પંચાયતોની ચૂંટણીમાં છે. આ આપણે જોયા ફોટોગ્રાફ જોયા આપણે નરેન્દ્ર મોદી સાથેના સરપંચોના ફોટોગ્રાફ છે. તો આખી બધી વાત એટલા માટે આજે કરવી પડે છે કે કાલચક્ર નેતાઓ સતત ફેરવતા રહે છે, પ્રજા ઉપર ફેરવતા રહે છે. હવે સરપંચો ઉપર ફેરવું છે. ખરેખર તો આ ગ્રામ પંચાયતોનું જે પંચાયતી રાજ છે એને ઉખેડીને ફેંકી દેવાની વાત આવે છે. તો 4000 ગ્રામ પંચાયતોને તમે ઊંચકીને ફેંકી દો છો, સરપંચોને, એના સભ્યોને, અને હવે એની ચૂંટણી કરી રહ્યા છો. અને જે ચૂંટણી 3 વર્ષ પહેલા થવી જોઈતી હતી 3 વર્ષ પહેલા ન કરી અને હવે કરવામાં આવી રહી છે. તો પંચાયતી રાજને તમે સંસદ બનાવવા માંગતા તો આ સંસદનું મોડેલ છે. તો દિલ્હીમાં પણ આવું જ કરશો ને. હવે માનો કે 5 વર્ષ પછી તમને સંપૂર્ણ બહુમતી મળશે ગુજરાતમાં જે રીતે મળી છે એવી, તો તમે ત્યાં જઈને પણ ગુજરાતનું જે ગ્રામ પંચાયતનું મોડેલ છે એ જ સંસદમાં પણ લાગુ કરશો. કારણ કે તમે સંસદ બનાવવા માટે તો હોશિયાર છો. તો આ કાલચક્રની આજે આપણે જે ચોથી કડી હતી, ચોથો મણકો હતો, એની વાત કરવી છે. અને એટલા માટે ગંભીર છે કારણ કે ગ્રામ્ય પ્રજાના અધિકારો ઉપર રાજકીય નેતાઓ કેવા કાળચક્ર ફેરવી દેતા હોય છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણી જે જાહેર થઈ છે એનું છે. ઈવીએમ અને મતગણતરી થી લઈને એના જે આપણે જાણીએ છીએ કે ઈવીએમ નો કેવો મિસયુઝ ગામડાઓમાં થઈ રહ્યો છે, એ વહેલી તકે બંધ કરવો જોઈએ. ઈવીએમ વાપરવાનું બને ત્યાં સુધી બંધ કરી દેવું જોઈએ. અને બેલેટથી લોકોને મતદાન કરવાના અધિકારો જે ગ્રામ પંચાયતોને આપવામાં આવે છે એ સંસદમાં અને વિધાનસભાની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં હવે બેલેટ પદ્ધતિ લાવવાની જરૂર છે. કારણ કે નેતાઓ જાણી જાય છે કે કયા ગામડાએ કોને મત આપ્યા છે અને એના આધારે એને અન્યાય કરવામાં આવે છે. તો જ આ 4000 ગ્રામ પંચાયતોને, એના સરપંચોને, એના સભ્યોને તમે ઉખેડીને ફેંકી શકો છો કે જેને તમને મત નથી આપ્યા. એવી ગ્રામ પંચાયતો, સીધો મતલબ એ જ નીકળે છે. અને એટલા માટે આ કાલચક્ર જે ફરી રહ્યું છે એ કાલચક્ર રાજનેતાઓ માટે અત્યંત ખરાબ તો છે પણ પ્રજા માટે એનાથી પણ વધારે ખરાબ છે. અને આવા કાલચક્ર ફરતા રહેવાના છે. નેતાઓ વચન આવે છે અને ફરીને જતા રહેતા હોય છે, વચનો આપીને ફરી જતા હોય છે. અને એમાં આપણા મુખ્યપ્રધાન, માનનીય મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને આપણા દેશના વડાપ્રધાન, સન્માનપૂર્વક આપણે એને જોઈએ છીએ, વડાપ્રધાન છે આપણા. એટલા માટે તો એ આ વચન ફોક કરીને લોકોની સંસદ બનાવવાની વાત કરનારાઓને સંસદના પાયા કાપી કાઢવામાં આવી રહ્યા છે. તો આ કાલચક્ર છે, નેતાઓનું કાલચક્ર છે, પ્રજાનું કાલચક્ર છે, નાગરિકોનું કાલચક્ર છે. અને ગામડાઓનું તો સૌથી મોટું કાળચક્ર ફરી ગયું છે. બસ આજે આટલી જ વાત કરવાની હતી અને આવા જ મુદ્દાઓ પર આપણે વાત કરીશું, વારંવાર વાત કરીશું. નેતાઓના કાન ખેંચીશું, એનો કાળચક્ર આપણે બતાવીશું અને કેવા વચનો ફેરવી દેતા હોય છે આ કાળચક્ર દરમિયાન એ પણ આપણે બતાવતા રહીશું. નમસ્તે.